નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે જીરુના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। વર્ષ 2024-25ની સિઝન દરમિયાન જીરાની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। આ સિઝનમાં માર્ચ 2024 થી જાન્યુઆરી 2025 સુધીની 11 મહિનામાં ભારતમાંથી 42,88,618 બોરી જીરાની નિકાસ થઈ ગઈ છે। ગત આખી સિઝન દરમિયાન માત્ર 32,64,600 બોરી જીરાની નિકાસ થઈ હતી। આ સિઝન દરમિયાન ભારતીય જીરાના ભાવ નીચા રહ્યા હોવાથી નિકાસમાં વધારો થયો છે। લાંબા સમયથી સતત એકધારો ઘટાડો થયા બાદ છેલ્લા એક સપ્તાહથી જીરા બજારમાં નીચેના સ્તરેથી સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે। છેલ્લા એક સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં પ્રતિમણ ₹200નો વધારો નોંધાયો છે। સિંગાપુર ક્વોલિટી જીરાના ભાવ ₹4,300 પ્રતિમણની સપાટીએ પહોંચ્યા છે। ખેડૂતોને સરેરાશ ₹4,000 થી ₹4,400ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે। સાવ નહિવત પ્રમાણમાં નવા જીરાની આવક શરૂ થઈ ગઈ છે। નવા જીરાની નિયમિત આવક 2 સપ્તાહ બાદ શરૂ થાય એવી ધારણા છે। ત્યારબાદ આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ 3,600 થી 3,600, હળવદ 3,900 થી 4,201, મોરબી 3,810 થી 4,150, પોરબંદર 2,975 થી 2,975, જામજોધપુર 3,400 થી 4,071, રાપર 3,051 થી 4,001, ભચાઉ 3,800 થી 3,850, વારાહી 3,900 થી 4,155, સમી 3,400 થી 4,025, રાજકોટ 3,900 થી 4,180, સાવરકુંડલા 3,800 થી 4,151, પાટણ 3,500 થી 3,621, વાંકાનેર 3,200 થી 4,200, ધ્રોલ 3,000 થી 3,900, દિયોદર 3,800 થી 4,000, ધાનેરા 3,345 થી 4,000, બાબરા 3,370 થી 3,500, હારીજ 3,750 થી 4,141, નેનાવા 3,420 થી 4,250, જુનાગઢ 3,500 થી 3,915, જસદણ 3,400 થી 4,250, પાટડી 3,542 થી 4,052, થરાદ 3,060 થી 4,282, થરા 3,900 થી 4,251, બોટાદ 3,790 થી 4,350, જામનગર 3,700 થી 4,180, ગોંડલ 3,201 થી 4,271, કડી 3,210 થી 3,696, માંડલ 3,350 થી 3,975, ઊંઝા 3,561 થી 4,460, રાધનપુર 3,410 થી 4,320, જામખંભાળિયા 3,500 થી 4,065। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।